નમસ્કાર મિત્રો, તમે થંબનેલ જોઈને આવી ગયા હશો કે આ વિડીયોમાં હું શું બતાવવાનો છું કે તમે જ્યારે કોઈને કોઈ પણ લિંક મોકલો છો ત્યારે તેનો ફોટોગ્રાફ અથવા તેની થંબનેલ શો થતી નથી. તો સામેવાળાને પણ ખબર પડતી નથી અને આપણે પોતે પણ ખબર પડતી નથી કે આ લિંક શેની છે. અને વોટ્સઅપની અંદર ફેસિલિટી પહેલેથી એવી હતી કે તમે કોઈ પણ વસ્તુ મોકલો તો એ વસ્તુની થંબનેલ શો ફરજિયાત થતી હતી. તો આજે આપણે બતાવવાના છીએ બંને તરફ તફાવત કે કેમ શો નથી થતી અને કેમ કઈ રીતે શો થાય. તો આપણે વિડીયોમાં બન્યા રહો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા સોલ્યુશનવાળા વિડીયો અને અન્ય વિડીયો પણ તમને આ ચેનલ પર જોવા મળશે. તો આપણે પહેલાં તો કોઈ પણ લિંક આપણે કોપી કરી દઈએ. કોપી કરો અથવા તો શેર કરો, કોઈ પણ રીતે તમે કરી શકો છો. હવે મિત્રો સિમ્પલી આપણે આવી જવાનું છું વોટ્સઅપની અંદર અને તેની બાદ વોટ્સઅપની અંદર આવ્યા બાદ આપણે લિંક પેસ્ટ કરીશું. તો તમે જોઈ શકો છો કે કોઈ ફોટોગ્રાફ કોઈ થંબનેલ શો થતી નથી. તો તમે જોઈ શકો છો કે આમાં કોઈને ખબર જ ના પડે કે આ વસ્તુ શેની છે ને શેની લિંક છે, કોઈ લખાઈને આવતું જ નથી. બરાબર મિત્રો, તો આ થવાનું કારણ એક જ છે કે હું બતાવું એ રીતના તમે ટ્રાય કરી જુઓ. કદાચ હું બતાવું છું એ રીતે તમારું કંઈક પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. તો મિત્રો આમાં કરવાનું કંઈ નથી, આપણે જવાનું છે વોટ્સઅપના સેટિંગની અંદર. હું બતાવું એ રીતે આપણે 3 ડોટમાં ક્લિક કરવાનું છે અને સેટિંગ પર ક્લિક કરવાનું છે. તેની બાદ આપણે જે પ્રોફાઇલવાળી લિસ્ટ આવી જાય છે એની બાદ તમારે પ્રાઇવેસીવાળા ઓપ્શન પર નીચેવાળા પર ક્લિક કરવાનું છે, જે બીજા નંબરમાં આપેલું છે. એની બાદ ક્લિક કર્યા બાદ મિત્રો તમારે નીચે આવવાનું છે અને નીચે આવ્યા બાદ તમને એક ઓપ્શન જોવા મળશે છેલ્લેથી ઉપરવાળા ઓપ્શન પર. અને મિત્રો તમને આ ઓપ્શન શો ના થાય તો સૌથી પહેલાં જઈને તમારે પ્લે સ્ટોરમાં જઈને અને આ એપ્લિકેશનને તમારે અપડેટ કરી દેવાની છે. આ એપ્લિકેશનને અપડેટ કર્યા બાદ તમને અમુક ઓપ્શનો જે શો નથી થતા એ ઓપ્શનો પણ તમને શો થઈ જશે. તો મિત્રો આટલી વસ્તુ તમે દરેક એપ્લિકેશનમાં કરવી, કેમ કે અપડેટ કર્યા બાદ અમુક ઓપ્શનો છે જે એ ચેન્જ કરવામાં આવે છે અને હું જે વિડીયો બતાવું છું એ ઓપ્શન તમારે ના પણ બતાવે. તો મિત્રો એટલા માટે આ કરવું જરૂર છે. હવે હાલ ઓપનનું ઓપ્શન આવે એટલે હું તમને બતાવી દઉં કે કઈ રીતનું કરવાનું છે. અને મિત્રો આ જે ઓપ્શન બતાવું છું એમાં કદાચ તમારે થઈ પણ જાય અને ના થાય તો તમે કોમેન્ટમાં જણાવજો, આપણે એનો કંઈક રસ્તો કાઢીશું. હવે ઓપન કરી દઉં. ઓપન કર્યા બાદ આપણે 3 ડોટમાં જઈને સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા બાદ આપણે પ્રાઇવેસીવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એની બાદ આપણે લાસ્ટમાં જવાનું છે અને એડવાન્સ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, જે છેલ્લેથી ઉપરવાળા ઓપ્શન પર છે. તેની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લું ઓપ્શન છે, પહેલું ઓપ્શન છે એ બ્લોક અનનોન એકાઉન્ટ મેસેજ, એટલે કોઈ પણ તમે જાણતા નથી એવા ફેક એકાઉન્ટથી મેસેજ આવે છે તો એનું ઓપ્શન છે. એને તમે મેસેજ આવે કે ના આવે એના માટે છે. અને બીજું ઓપ્શન છે પ્રોટેક્ટ આઈપી એડ્રેસ એન્ડ કોલ, એટલે તમારે જે પણ કોઈ કોલ કે આઈપી એડ્રેસ આપણું પોતાનું હોય એ આગળ લીક ના થાય એની માટે ઓપ્શન છે. આપણે જે ઓપ્શનની જરૂર છે એ લાસ્ટમાં છેલ્લે છે, ડિસેબલ લિંક પ્રિવ્યૂઝ, એટલે લિંક કોની છે એ પ્રિવ્યૂ બતાવવામાં આવતું નથી. તો આ ઓપ્શનને તમારે બંધ કરી દેવાનું છે. આ ઓપ્શન બંધ કર્યા બાદ આપણે જવાનું છે આપણે જે ચેટમાં હતા એ ચેટની અંદર અને હું અહીંથી પેસ્ટ કરવાનું કોશિશ કરી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો કે લોડ લેવાનું ચાલુ છે. જોઈ લો મિત્રો, આ લોડ લઈને તમારી આપણે ચેનલનો લોગો સાથે લિંક ઓટોમેટિક પ્રિવ્યૂમાં આવી ગઈ કે આ ચેનલની લિંક છે. બરાબર મિત્રો, તો તમે આ વસ્તુ ટ્રાય કરી જુઓ અને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમને આવા સોલ્યુશનવાળા વિડીયો અમુક યુટ્યુબમાં નથી એ હું તમને બતાવવા માગું છું.